મહાન સ્વામી મહારાજ આના પર મનન કરે છે. કોઈને ખોટું કરવું નથી, હિત જ કરવું છે. પણ હિત કઈ રીતે થાય છે ને એ ખબર નથી. એવાની પાસેથી ઉકેલ ના લેવાય. કદાચ આ મેનેજમેન્ટ ને બધાની વાત કરનારા હોય તો સારી વાતો આપણે ના નથી, પણ જો એમાં આધ્યાત્મિકતા ન ભળે તો એ વાતો પણ આપણને એટલી ઉપયોગી થતી નથી. આપણો ભગવાન સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ થયો એ વખતે ડેલ કાર્નેગીનું પુસ્તક પુશિંગ ટુ ધ ફ્રન્ટ, આગળ ધસો, એનો બહુ મહિમા હતો. એ બધા વાંચતા ને વંચાવતા ને બધા એમાંથી પ્રેરણા લેતા. આ ડેલ કાર્નેગી માટે એક સાયકિયાટ્રિસ્ટ એક બોલા પ્રોફેસર આવેલા અમારે ત્યાં, અને એણે વાત કરી હતી. એને ઘણા બધા પુસ્તક લખ્યા છે. હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ ધ પીપલ, કેવી રીતે મિત્રોને જીતવા અને બીજાને પ્રભાવિત કેવી રીતે કરવા. હાઉ ટુ ડેવલપ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ કેવી રીતે આપણે ડેવલપ કરવો, અને ઇન્ફ્લુઅન્સ પીપલ બાય પબ્લિક સ્પીકિંગ, જાહેરમાં વાતો કરીને કેવી રીતે લોકો ઉપર છવાઈ જવું. હાઉ ટુ સ્ટોપ વરીંગ, કેવી રીતે ચિંતામાંથી દૂર નીકળવું એન્ડ સ્ટાર્ટ લિવિંગ, અને આપણે સામાન્ય જીવન કેવી રીતે જીવી શકીએ. આ બધા પુસ્તકો સારા એમના એ વખતે બેસ્ટ સેલર હતા. પણ એ ભાઈએ વાત શું કર્યું કે જ્યારે એને એમ લાગ્યું કે હવે મારા પુસ્તકોનું વેચાણ વગેરે ઓછું થાય છે, તો 10મા માળા પર ચડી ત્યાંથી નીચે કૂદ્યા ને આપઘાત કરી મરી ગયા. હાઉ ટુ સ્ટોપ વરીંગ, કેવી રીતે ચિંતામાંથી મુક્ત થવું. તો એ ભાઈ વાત કરતા હતા, પોતે જ મુક્ત ના થઈ શક્યા. એટલે પ્રશ્ન, એનો ઉકેલ પ્રમોદ સ્વામી મહારાજ જેવા સંત પાસે લેવો જોઈએ. કારણ કે સ્વામી કેવા કે જે નિષ્કુળાનંદે કહ્યું કે કેને દુઃખ દેવાનું દિલમાં રે, ભૂલે ભૂંડો ભાવ નથી, પર ઉપકારે પૂરા રે, તો ઉપજે ઈચ્છા અંતરથી. એમને અખંડ બીજાને કેમ સુખ્યા થાય એક જ ઈચ્છા. મહાન સ્વામી મહારાજ જ્યારે કોરોના કાળમાં પ્રભુ સ્વામીની જન્મજયંતિ ઉજવી હતી ત્યારે આશીર્વાદના સ્વામી બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ એક ક્ષણ પણ પોતાને માટે જીવ્યા નથી. સતત બીજાનું જીવતું હતું. સ્વામી ધામમાં પધારે આપણે 13મી ઓગસ્ટ, 12મી ઓગસ્ટનો દિવસ. સ્વામીની તબિયત એકદમ નાદુરસ્ત હતી. તો પણ સવારના લગભગ 9-1 વાગે હરિભક્તો સરકારે બાર પર લવાયું હતું ને, એટલે સ્વામીજી પલંગ પર સૂતા હતા ઢોલિયા પર, ત્યાંથી દર્શન કરાવવાના હતા. પણ સ્વામીની સંમતિ લઈને પૂજ્ય યોગીચરણ સ્વામી, પૂજ્ય નારાયણચરણ સ્વામી બધી વ્યવસ્થા કરી અને હરિભક્તો જે 300-400 હતા એને સારંગપુરમાં સ્વામીનો જે ઉતારો સર્વસ્વ એના ચોકમાં બધાને એકત્રિત કર્યા અને દર્શન બાપાએ આપ્યા. 15-20 મિનિટ પછી બધા સંતોનો વારો આવ્યો. સંતોને દર્શન આપી દીધા. સ્વામીને અતિ તકલીફ હતી અને એ વખતે લગભગ 11:30 વાગે મુંબઈથી સંતો અને થોડા હરિભક્તો આવ્યા. શ્રાવણ મહિનાનું વિચરણ ચાલતું હતું, પણ સંતોને થયું કે બાપાના દર્શન થઈ જાય એટલે સ્પેશિયલ બધા મુંબઈથી ટ્રેનમાં બેસી સવારે અમદાવાદ ઉતર્યા. અમદાવાદ નાયા ધોયા, પૂજા કરી અને સીધા જ સારંગપુર આવ્યા. પણ એમાં 11-11:30 થઈ ગયા. એ આવ્યા એમને અનુભવ જોયું કે બાપાએ દર્શન આપી દીધા છે, હવે શું? બીજે દાડાથી તો પારાયણ હતી એટલે બધાને પાછું જવાનું હતું. પૂજ્ય યોગીચરણ સ્વામી અને પૂજ્ય નારાયણચરણ સ્વામીએ સ્વામી બાપાને પૂછ્યું કે બાપા સંતો મુંબઈથી આવ્યા છે, થોડા હરિભક્તો પણ એમની સાથે છે, તો દર્શન આપવા છે.
છેલ્લા દિવસની ભાંગતી તબિયતે પ્રમુખ સ્વામી મહારાજે બીજાને રાજી કરવા એ વખતે પણ બાપાએ દર્શન આપ્યા. મેં બધાને આનંદ કર્યો. શાસ્ત્રીજી મહારાજ પાસે એમણે પ્રતિજ્ઞા કરેલી 28મી સાલમાં 28મા વર્ષે, અને એ પ્રતિજ્ઞા એમણે એ 1897 વર્ષે સ્વામીએ પાળી બતાવી કે અક્ષર પુરુષોત્તમ રૂપી બગીચો જે આપણે ખીલ્યો છે આપે, એના સંવર્ધન માટે, એના પોષણ માટે હું મારાથી બનતો પ્રયત્ન કરીશ. અને હું સ્વામીનો એક્ઝેક્ટ વાક્ય નથી બોલતો, હું ભાવ બોલું છું કે અને હું છેલ્લા શ્વાસ સુધી એના માટે પ્રયત્નશીલ રહીશ. એ પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લે દિવસે પણ સત્ય કરી બતાવ્યું. બીજાના સુખમાં આપણું સુખ છે એ કઈ કલ્પનાથી ગોઠવેલું વાક્ય નહોતું, એનું જીવન સૂત્ર પ્રમુખ સ્વામી. એવા પુરુષ એની પાસે જો આપણે વાત કરીએ તો યથાર્થ પ્રોફેસર વિલિયમ્સ જીવન ચરિત્રમાં આવી ગયું છે. આ વાત લંડનની અંદર, કારણ કે પોતે પીએચડી કર્યું છે એમણે આપણા સંપ્રદાય પર, ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધ સ્વામિનારાયણ સેક્ટ, હિન્દુ ધર્મનો એક નવો શાખા, નવી સ્વામિનારાયણ સંપ્રદાય, એના પર એમણે પીએચડી કર્યું છે. એમણે પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં પોતે આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે પ્રશ્નોત્તરી હતી. એ દરમિયાન એમને જાણવું હતું કે સ્વામી બાબા શું શું કરે છે, ને આ બધા યુરોપિયન હોય, અમેરિકન હોય, એ લોકો આ બધી બાબતમાં બહુ ઊંડા ઉતરે છે, એમાંથી આપણે પ્રેરણા લેવા જેવી છે. તો એમણે સ્વામી મુલાકાત આપતા ત્યાં એ ઊભા રહ્યા અને જે મુલાકાતમાં હરિભક્ત વાત કરે તો એને દુભાષ્ય આપણા યુવક, આપણા એક કાર્યકર્તાને હાથે રાખ્યા કે આને શું કહ્યું, એટલે ઓલાને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને કહ્યું. બાપાએ શું કહ્યું તો ઓલાને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને કહે. તો એ આવી રીતે બધું જાણ્યું. પછી એમણે બાપાને પ્રશ્ન પૂછ્યો કે તમે, મેં જોયું અત્યાર સુધી જે બધાએ પ્રશ્ન પૂછ્યા એ કાં તો એના વ્યવહારના પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, અને કાં તો એના કૌટુંબિક પ્રશ્નો, આ બધું એમણે પૂછ્યું છે બધા જે કંઈ અત્યાર સુધી પસાર થયા. મને જે પ્રમાણે જાણ છે એ પ્રમાણે તમે કાંઈ સંસાર વ્યવહાર કર્યો નથી, તમે કાંઈ ભણ્યા નથી, તમે કાંઈ કુટુંબમાં કંઈ જોડાયા નથી, એટલે કુટુંબના શું પ્રશ્નો હોય એનો કોઈ તમને અનુભવ નથી. તમે કાંઈ વેપાર ધંધા કર્યા નથી, એટલે એની અંદર શું થઈ શકે એનો તમને કઈ ખ્યાલ નથી. તો તમે બહુ જ હળવાશથી બધાને સમાધાન આપો છો, અનુભવ વિના. એ કઈ રીતે આપો છો? પ્રમુખ સ્વામી મહારાજે શું કહ્યું? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ પણ અમારી પાસે પ્રશ્ન લાવે છે, અમે પહેલા એ પ્રશ્નને સાંભળીએ છીએ, પછી ભગવાન સુજાડે એ રીતે જવાબ આપીએ છીએ. આ આધ્યાત્મ કલ્પનાથી કે આ રીતે થઈ શકે એવી તર્કથી પ્રમુખ સ્વામી મહારાજે કોઈ જ કાર્ય નથી કર્યું. જે કાર્ય કર્યું છે ભગવાનને સાથે રાખીને, ભગવાનને માથે રાખીને, એ રીતે સ્વામી તમે જવાબ આપીએ છીએ. તો પ્રમુખ સ્વામી મહારાજે આપેલું ઉકેલ એ પ્રમાણે આપણે જવાનું છે, એ પ્રમાણે આપણે માર્ગદર્શન લેવું છે. કારણ કે એમણે જે ઉકેલ આપ્યો હતો એ બધી જ રીતે આપણને પુષ્ટ કર્યો. જેમ આપણે જોયું કે સ્વામીએ ખાલી 4 લીટીનો પત્ર, આખી સંસ્થા એકતાથી ગુંજાઈ ગઈ. એકતાનો ગુણ આવ્યો કેવી રીતે? આપણે કયો એવો પ્રયત્ન કર્યો, પણ એમનું ઐશ્વર્ય, એમનું સામર્થ્ય એ આ કાર્ય કરે છે કે બધાને એક સરખી પ્રેરણા મળે. આ દરેકના મનની અંદર પ્રવેશ કરીને આ રીતનો એક માહોલ ઉભો કરવો એ સત્પુરુષ જ કરે છે. એટલા માટે એ જે ઉકેલ આપે છે એ ભગવાનનો ઉકેલ છે.
તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે પરિવારમાં એકતા રાખવા માટે અમારે શું કરવું? પ્રમુખ સ્વામી મહારાજે લખીને આપ્યું છે, લિખત સંત સુજાન. આ કેલેન્ડર આપણને બુક સ્ટોર પરથી મળે છે, એની અંદર આ વાક્ય આવેલું છે. તો પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે પરિવારમાં એકતા રાખવા માટે શું કરવું? તો પ્રમુખ સ્વામી મહારાજે 4 ઉકેલ આપ્યા છે. પહેલી વાત કરી છે સ્વામીએ સત્સંગ, બીજી વાત કરી ઘર સભા, ત્રીજી વાત કરી છે એકબીજાને સમજવાની કોશિશ કરવી, ચોથી વાત કરી છે મોટું મન રાખવું. આ 4 ઉકેલ સ્વામીએ જે રીતે જે ક્રમમાં આપ્યા છે ને યથાર્થ. સત્સંગ, સત્સંગ એટલે શું? સત્સંગ દીક્ષામાં મુજબ મહંત સ્વામી મહારાજે કહ્યું કે સત શબ્દેના આત્મા, સત શબ્દથી આત્મા ને સત શબ્દથી પરમાત્મા. જો આત્મા ને પરમાત્મા, અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન યથાર્થ થઈ જાય, પ્રશ્ન માત્ર ઉકેલ આવે. આ હકીકત છે. મૂળભૂત પ્રશ્ન એ છે. એટલા માટે સ્વામી કહ્યું કે સત શબ્દ કે સત્સંગ. વિજ્ઞાનદાસ સ્વામીનું મંડળ ગરડે પહોંચ્યું તે પહેલા તો ભગતજીના હેતવાળા 150-200 હરિભક્તો ગુજરાતમાંથી ગરડે આવી ગયા હતા. બીજે દિવસે સોજિત્રાથી જેઠાભાઈ તથા બીજા 15 હરિભક્તો ગાડીના રસ્તે ગરડે પહોંચ્યા. તેમને પણ ભગતજીના દર્શન અને સમાગમની ઉત્કંઠા હતી. તે જ દિવસે ભગતજી પધારવાના છે એ સમાચાર મળવાથી યજ્ઞપુરુષદાસ, ઘનશ્યામદાસ વગેરે હનુમાન ધાર સુધી સામા ગયા. એટલામાં ભગતજી તેમના ભત્રીજા પુરુષોત્તમભાઈના દીકરા રણછોડ સાથે સામા આવતા દેખાયા. તેથી સૌએ ત્યાં જ ભગતજીને દંડવત કર્યા અને ભગતજી તેમને મળ્યા. પછી ભગતજીએ તેમને બધી ખબર પૂછી અને વિજ્ઞાનદાસ આવ્યા છે કે નહીં તે પણ પૂછ્યું. વાતો કરતા હનુમાન ધાર પહોંચી ગયા. અહીં સંતો તથા હરિભક્તોએ ભગતજીને દંડવત કર્યા અને ભગતજીના દર્શનથી સર્વે રાજી થયા. પછી વાતો કરતા કરતા ચાલવા લાગ્યા. ત્યારે ભગતજીએ તેમને કહ્યું, તમો ત્યાગીએ આ વખતે શાલિગ્રામને બહુ કારસો આપ્યો. તે ઠેઠ ગુજરાતથી ખરા વરસાદમાં પાણી ડોળીને આવ્યા. તેથી હું બહુ રાજી થયો છું. એમ વાતો કરતા ઘેલો ઉતરી મંદિર આવ્યા. અહીં ઠાકોરજીના દર્શન કરી સભામાં ભગતજી પધાર્યા. અત્રે આચાર્ય મહારાજના દર્શન કર્યા અને ભક્તિ વલ્લભદાસજીને તેમને આસને મળ્યા. પ્રાગજી ભગત મહુવાથી પધાર્યા છે. જાણી કેટલાકના હૃદયમાં ઉકળાટ થયો, જ્યારે કેટલાકને આનંદના ઘોઘ વળ્યા. સોજિત્રાના હરિભક્તો જેઠાભાઈ, ઈશ્વરભાઈ, જીવાભાઈ તથા અન્ય સંતો હરિભક્તોને અપાર ઉત્સાહ આવ્યો કે હવે ભગતજીના દર્શન કરીશું, વાતો સાંભળીશું અને અંતરમાં પરમ શાંતિનો અનુભવ કરીશું. ભગતજીએ પણ તેમના સર્વેના મનોરથ પૂરા કરવા 10મે દિવસે સાંજ સુધી વાતો કરી. ભગતજીની વાતોથી સર્વેને સમજાયું કે સત્સંગ એટલે ફક્ત પ્રથમ સત્પુરુષનો સંગ. તેમના સંગથી જ મહારાજનો સર્વોપરી નિશ્ચય થાય. તેમના સંગથી જીવમાં કારણ ભાવે યુક્ત અયુક્ત રૂપે જગત રહ્યું છે તે જુદું થાય. જેમ હંસ પોતાની ચાંચથી જુદું પાણી જુદા કરી નાખે, તેવી જ રીતે સાચા પરમહંસ પોતાની બ્રહ્મ સત્યમ જગત્યામાંથી વાતોથી જીવમાંથી જગત દૂર જુદું કરી નાખે. સાચા સત્પુરુષની આ જ વિશિષ્ટતા છે. જગત મિથ્યા છે એવું દ્રષ્ટિ માત્ર જીવને સમજાવી અંતરદ્રષ્ટિ કરતા કરી દે છે. જણજીલણીના દિવસે સવારમાં સભા મંડપમાં ભગતજીએ ઘણી વાતો કરી. પછી બપોરે ઠાકોરજીનો વરઘોડો ચડ્યો અને ઘેલે ઠાકોરજી જળ ઝીલાવવા સૌ ગયા. ભગતજી લક્ષ્મીબાગમાં પધાર્યા અને અહીં બેઠક તથા પ્રસાદીના લીમડાના દર્શન કરી હરિસ્વરૂપદાસજીના આસને પધાર્યા. ભગતજીના પધારવાથી હરિસ્વરૂપદાસજી બહુ જ રાજી થયા અને ભગતજીને કહ્યું, વાતો કરો. એટલે ભગતજીએ કહ્યું, આગળ નિશાન જોઈએ. ત્યારે હરિસ્વરૂપદાસ કહે, હું નિશાન, મને વાતો કરો. અહીં ભગતજીએ એકાંતિક ધર્મ સંબંધી વાતો કરી અને કહ્યું, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહિમાએ યુક્ત ભક્તિ હોય તો જ એકાંતિકપણું આવે.